કાંકરેજ તાલુકા મથક શિહોરી ખાતે કોંગ્રેસ સમિતિ કાંકરેજ અને ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર દ્વારા અપાયું આવેદનપત્ર. મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી મામલતદાર કચેરી શિહોરી કાંકરેજ આવેદનપત્ર. રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રોક્સ રૂલ્સ 1960ના રૂલ 13(2) 15(1)(b) 17(19) અને 21(a) નું પાલન ન કરી ગુજરાત રાજ્યના સામાન્ય મતદાતાઓને મત અધિકારથી વંચિત રાખવા બાબતે કરાઈ રજૂઆત. ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા 2026 સંદર્ભે તારીખ 19/12/2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સદર મતદાર યાદી અનુસંધાને વાંધા સૂચન હક દાવા માટે ફોર્મ નંબર 67 ને 8 ભરવાની છેલ્લી તારીખ 18/1/2026 નિર્ધારિત કરવામાં આવેલ હતી. અચાનક 16/1/2026 થી સમગ્ર ગુજરાતમાં મતદાર નામ કમી કરવા માટેનું ફોર્મ નંબર 7 હજારોની સંખ્યામાં જમા થવાનું શરૂ થયેલ. નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા લાલબાબુ હુસેનના કેસમાં જણાવેલ છે, જો કોઈ વ્યક્તિનું નામ પહેલાથી જ મતદાર યાદીમાં હોય તો તે ભારતીય નાગરિક છે તેવી કાયદાકીય ધારણા પ્રિઝમ્પશન કરાવી જોઈએ. બીજું, વાંધો રજૂ કરવાની અધિકાર માત્ર તે વ્યક્તિને છે જે એ વિધાનસભાનો મતદાર હોય. તેનો ઉલ્લેખ રૂલ 13(2) માં છે. યાની કે જે મતદાર યાદીમાં નામ હોય તે વ્યક્તિ વાંધેદાર તરીકે ફોર્મ 7 થી 4 વાંધો જ રજૂ કરી શકે છે. આ વાંધો જો કોઈ પણ આધાર પુરાવા વગર રજૂ કરવામાં આવે તો ડેઝિગ્નેટેડ રજિસ્ટ્રેશન ઓફિસરે આ વાંધા તાત્કાલિક ધોરણે રદ કરવા જોઈએ. જો રજિસ્ટ્રેશન ઓફિસર દ્વારા આ વાંધા પુરાવાના આધારે માન્ય રાખવામાં આવે તો જે મતદાર સામે વાંધા લેવામાં આવેલ હોય તે મતદારોને રૂલ 19 મુજબ નોટિસ આપવી જોઈએ અને નોટિસ આપ્યા બાદ સુનાવણી પૂરતી તક આપવી જોઈએ. તેમ છતાં જો રજિસ્ટ્રેશન ઓફિસરને ફાઇનલ્સ માલિક કંટ્રોલ રોલ પબ્લિશ થાય તે પહેલાં કોઈપણ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી રદ કરવું હોય તો રજિસ્ટ્રેશન ઓફિસરે આ નામની પૂરતી વિગત સાથે યાદી તૈયાર કરવાની રહેશે. રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટર્સ રૂલ 1960ના નિયમ 216 મુજબની યાદી ફોર્મ 11માં દર્શાવ્યા મુજબ નોટિસ બોર્ડ ઉપર મૂકવી ફરજિયાત છે. રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટર્સ રૂલ 1960ના રૂલ 15(1)(b) મુજબ જાહેર જનતા માટે યાદી પ્રસિદ્ધ કરવી ફરજિયાત છે. ત્રીજું, જો કોઈપણ વાયેદાર કોઈપણ મતદારનું નામ કમી કરવા માંગતો હોય તો વાપેદાર દસ્તાવેજી પુરાવા સાથે પુરવાર કરવાનું રહેશે કે જે તે મતદારનું નામ ફાઇનલ ઇલેક્ટોરલ ટીલમાંથી બાકાત થવા યોગ્ય છે. જો કોઈપણ વાંસેદાર આધાર પુરાવા વગર ફોર્મ 7 સમક્ષ અધિકારી સમક્ષ રજૂ કરે તો આવા પુરાવા વગરનું ફોર્મ 7 થી રજૂ થયેલ વાંધા અરજી રજિસ્ટ્રેશન ઓફિસર ધી રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટર્સના રૂલ 17 મુજબ રદ કરવી જોઈએ અને આવી ખોટી વાંધા અરજી કરનાર વાંધેદાર વિરુદ્ધ ધી રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1950ની કલમ 31 તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ 212, 216, 217 મુજબ ફોજદારી ગુનો દાખલ કરવી જોઈએ. રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટર્સ રૂલ્સ 1960ના રૂલ 13(2) 15(1)(b) 17(19)(20) અને 210નું પાલન ન કરી ગુજરાત રાજ્યના સામાન્ય મતદાતાઓનું અને મત અધિકારથી વંચિત રાખવાનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીના ઇશારે દબાણવશ થઈ રહેલ હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. ઉપરોક્ત તમામ હકીકતોને ધ્યાનમાં લેતા અમારી માંગણી છે કે ફોર્મ 7 મુજબ રજૂ થયેલા કાંકરેજ વિધાનસભાના વાંધાઓને ફોર્મ 11 મુજબ જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવા જોઈએ. આધાર પુરાવા વગર ફોર્મ 7 મુજબ વાંધા અરજી રજૂ થઈ શકે હોય તે અરજીઓ નારાદંડ કરવામાં આવે અને વાંધેદાર વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. તેમાં તમામ મતદારોનું નામ ફાઇનલ મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવે. એક કલેક્ટર શ્રી, સેવા સદન ભવન, પાલનપુર, બનાસકાંઠા. 2 પ્રાંત અધિકારી શ્રી, પ્રાંત કચેરી ડીસા. અમૃત ઠાકોર, ધારાસભ્ય 15 કાંકરેજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. અહેવાલ રામજીભાઈ રાયગોર. SIRનો મતદાર જે સુધારણા કાર્યક્રમ છેલ્લા 2-3 મહિનાથી ચાલુ થયો છે ત્યારે 2700થી વધુ ફોર્મ નંબર 7 ભરાયા છે એવી મને માહિતી છે. આ બાબતથી તાલુકાની અંદર જે કોઈ અધિકારીઓ છે એમની જોડે ટેલિફોન દ્વારા પણ માગણી કરી છે. લગભગ 1 મહિના પહેલાં જિલ્લાના વડા માન્ય કલેક્ટરશ્રીને પણ પત્ર લખી અને નમૂના નંબર 7 કેટલા ભરાયા છે એની મેં માહિતી માગી. આ માહિતી આજ દિવસ સુધી અમને મળતી નથી. અમને જે રીતે સમાચાર છે કાંકરેજ વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીના કહેવાતા આગેવાનો અને કાર્યકરો દ્વારા કોઈ ઓફિસમાં બેસી અને નિર્દોષ મતદારો જે આ ભારત દેશના મતદાર છે એ મતદારોને નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરવા માટેના ફોર્મ ભરાયા છે અને આવા લગભગ 2700 આસપાસ ફોર્મ થાય છે. આ બાબતથી વારંવાર અધિકારીઓ સાથે માગણી કરવા છતાં પણ અમને પૂરતી માહિતી નથી મળતી. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સરકારી કર્મચારીઓ પણ ભારતીય જનતા પાર્ટીના ક્યાંક દબાણમાં હોય એવું અમને દેખાઈ રહ્યું છે. એમાં ક્યાંક નિર્દોષ સરકારી કર્મચારીનો પણ ભોગ લેવાય એવી ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે. ત્યારે આજે આવેદનપત્ર આપી
અને મેં માગણી કરી છે કે નમૂના નંબર 7 કેટલા ભરાયા છે અમને માહિતી આપવામાં આવે, કોણે ભર્યા છે. અમારી વાત એ છે કે કાંકરેજ વિધાનસભાના કોઈપણ ગામમાં, કોઈપણ વોર્ડમાં, કોઈપણ ફળિયામાં, કોઈપણ મહોલ્લામાં રહેતો વ્યક્તિ આ હિન્દુસ્તાનનો નાગરિક છે અને નાગરિકનો મત રદ કરવા માટેનું કોણે ફોર્મ ભર્યું છે એવા નામોની અમે માહિતી માગીએ છીએ પણ એમ મળતી નથી. આખા ગુજરાતની અંદર આ કાર્યક્રમો થઈ રહ્યા છે. અમારા પાર્ટીના પ્રમુખ સન્માનીય અમિત ચાવડાજીએ પણ એલાન કર્યું છે કે આવા ખોટા ફોર્મ ભરનારા ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને એમના ઉપર ફોજદારી ગુનો દાખલ થાય એવી નિયમો ચૂંટણી પંચના છે તો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એ અમારી વિનંતી છે. યાર, ચૂંટણી લડો, મતદારોના દિલમાં વસીને ચૂંટણી લડો. આવી નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને સાચા મતદારોના નામ કટ કરવાથી તમે ચૂંટણીઓ ક્યારેય કોઈ જીતી નહીં શકો. મતદાર ખૂબ હોશિયાર છે અને મેં ફરી કહું છું કે મતદારોના સર્વ સમાજના દિલમાં ઉતરો, એની દિલની વેદના સાંભળો અને વેદના સાંભળીને એનું કામ કરો. બાકી આવા ખોટા નિમ્ન કક્ષાની રાજનીતિઓ કરી અને તમે કાંકરેજ વિધાનસભાના મતદારોને ક્યારેય દબાઈ નહીં શકો અને એ તમારો પ્રયાસ અમે ક્યારેય સહન નહીં કરીએ. અને સમય આવે, યોગ્ય જવાબ નહીં મળે તો વિશાળ સંખ્યાની અંદર જ્યાં પણ અધિકારી કક્ષાએ જવું પડશે ત્યાં અમે સૌ જઈશું, એની પૂરી ખાતરી આપીએ છીએ. આની અંદર કોઈ કાસ્ટને ટાર્ગેટ બનાવવામાં આવે છે ખરા? મને માહિતી જ નથી મળી કે આ નમૂના નંબર 7 કઈ સમાજના ભરાયા છે એવી તાલુકા કક્ષાએથી માહિતી જ નથી મળતી, જિલ્લા કક્ષાએથી માહિતી નથી મળતી. તમને નવાઈ લાગશે કે પુરવઠા અધિકારી ને 28 તારીખે મેસેજ કરું છું, મારો કોલ ઉપાડ્યો નહીં એટલે હું ટેક્સ્ટ મેસેજ કરું છું કે આપે મારો કોલ ઉપાડ્યો નથી તો કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં નમૂના નંબર 6, 7 ને 8 કેટલા આવે છે તેની PDF ફાઇલ મને મોકલો. રણનીતિ તો જુઓ. 1 તારીખે એ રિટાયર થાય છે, 31 તારીખ સુધી મને કહેશે કે સાહેબ આજ મોકલું, કાલ મોકલું, આજ મોકલું, કાલ મોકલું. અને 1 તારીખે રિટાયર થઈ ગયા પછી ફરીથી અમને કચેરીમાંથી એવું કહેવામાં આવે છે કે હવે નવા પુરવઠા અધિકારી આવે ને એમની સિગ્નેચરથી તમને માહિતી મળશે. એટલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું મોટું દબાણ અધિકારીઓ ઉપર હોય એવું અમને દેખાઈ આવ્યું છે. હું તો અધિકારીઓને પણ વિનંતી કરું છું કે તમે તમારી કાબેલિયતથી અધિકારી બન્યા છો, કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાના આશીર્વાદથી અધિકારી નથી બન્યા. એટલે કાંકરેજ વિધાનસભાની સર્વ સમાજના મતદારોને ક્યાંય અન્ય ન થાય એ જોવાની જવાબદારી અધિકારીઓની છે. અને આ બાબતથી નમૂના નંબર 7 કેટલા પણ ભરાયા હોય એને રદ બાતલ કરવામાં આવે અને એ નમૂના નંબર 7 જેણે ભર્યા છે એના લોકોના નામ જાહેર કરવામાં આવે એવી આપના મીડિયાના માધ્યમથી જિલ્લાના વહીવટી વડાઓને પણ વિનંતી કરું.